હર હર મહાદેવ. કેમ છો? મજામાં? મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે હું એક નવી શરૂઆત કરવા જઈ રહી છું અને આપણે યુટ્યુબમાં હવે ડેલી વ્લોગ બનાવવાના છે, તો તમે બધા સપોર્ટ કરજો. અને આજે આપણે એવી જગ્યા પર જવાના છીએ જ્યાં સુરત થી 100 કિલોમીટર દૂર આવેલું છે. તો આજે હું તમને તેની મુલાકાત કરાવીશ. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો બહાર નીકળીએ એટલે આપણું પહેલું કામ હોય છે પેટ્રોલ પુરાવવાનું. તો પેટ્રોલ પુરાવી નાખીએ, પછી આપણે આગળની સવારી કરીએ. તો મારી હારે છે કૌશિકભાઈ, અને હું ને કૌશિકભાઈ બંને જવાના છીએ. અને ત્યાં જઈને કેવો નજારો છે, કઈ ટાઈપનું છે એ જોવા માટે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો ફાઇનલી હાઈવે ઉપર ચડી ગયા છીએ. બતાવું છું, એ તમે વાંચો. આ બસ માં કેટલું મસ્ત લખ્યું છે, એ દિન ભી ચલે જાયેગી. એટલે જેટલી જિંદગી છે એટલી જીવી લો. કોઈને ખબર નથી કે કેટલું જીવવાના છીએ. તો 50 કિલોમીટર આપણે ડ્રાઈવ કરી અને એક નાનકડો એવો હોલ્ડ કર્યો છે. અને નવસારી એવો 20 કિલોમીટર છે. અને આપણે જ્યાં સ્થળે જવાનું છે ત્યાં જઈને તમને બતાવશું. તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહેજો. તો નવસારી થી મુંબઈ જે એક્સપ્રેસ રોડ આવે છે ત્યાં વચ્ચે આપણે ચીટલી ગામ આવેલું છે. અહીંયાથી 34 કિલોમીટર રહ્યું છે આપણે જ્યાં જવાનું છે ત્યાં. તો આગળનું હું તમને જે રોડ ઉપર જે વ્યૂ આવે એ અને ત્યાં સ્થળ ઉપર કેવું છે, શું છે એ હું તમને આગળ જણાવીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો ચીખલી થી ખેરગામ થી ધરમપુર વાળો આ જે રોડ આવે છે, અહીંયા એક ચોકડી પડે છે. અહીંયાથી આપણે જમણી સાઈડ વળવાનું છે. અને અહીંયાથી હવે ફક્ત 12 કિલોમીટર રહ્યું છે. તો ચાલો હવે 12 કિલોમીટર કાપીને પછી તમને બતાવશું કે વ્યૂ કેવો છે. આજે તો બહુ જ ગરમી છે એટલે હું ને કૌશિક ઉભા રહી ગયા શેરડીનો રસ પીવા. તમે જોઈ શકો છો. તને કેમ લાગે આપણા વિડીયો ચાલશે? આ પેલો વ્લોગ બનાવે છે તો તારું શું કેવું છે? શાહિર ખાનનો એક છે ને ડાયલોગ છે કે મહેનત કરવાથી છે ને એને બધું હાસિલ કરી લીધું છે. તો મહેનત કરતું રહેવાય, ક્યારે ઈશ્વર રાજી થઈ જાય ને તથાસ્તુ કહી દે એનો કોઈ ભરોસો હોતો નથી. એટલે શાહિર ખાન એમ કહે છે કે મહેનત કરતું રહેવાય, સફળતા ગમે ત્યારે મળી. હાલો ને, જ્ઞાન તો છે થોડું થોડું એટલે વાંધો નહીં આવે. એમ તો મોટો ભાઈ છે કે નહીં, થોડીક તો સલાહ આપે ને આપણને.
ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, આપણે જ્યાં જવાનું છે ત્યાં જઈએ હવે. તો ફાઇનલી તો અમે પહોંચી ગયા છીએ જ્યાં આપણે આવવાનું હતું ત્યાં. તમે નામ વાંચી શકો છો, શ્રીમંદ રાજચંદ્ર આશ્રમ છે. આ સુરત થી 100 કિલોમીટર આવેલું છે અને અંદર આપણે જે એન્ટ્રી નથી લીધી, બહારથી તમને બતાવ્યું છે. તો હવે અંદર કઈ રીતની પ્રોસેસ છે, કેટલી ટિકિટ છે, કેવું વ્યૂ છે એ તમને બતાવવા માટે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. તો અહીંયા ગેટેથી તમારે એન્ટ્રી લઈ લેવાની છે, ટિકિટ આપણે અંદરથી લેવાની છે અને કેટલી ટિકિટ છે એ હું તમને આગળ બતાવું. તો અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે, ટિકિટ પેલા લઈ લઈએ, કઈ રીતની છે હું તમને આગળ જઈને બતાવું. તો ભાઈ અહીંયા બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ હતી, કેમ કે અહીંયા ફોટોગ્રાફિક અને વિડીયો શૂટિંગ અલાઉડ નથી અને આવી કઈક ટિકિટ આવે છે આ લોકોની, જે આપણે અહીંયાથી 80 રૂપિયાની લેવાની હોય. અને શું પ્રોબ્લેમ આવ્યો એ કૌશિકભાઈ સમજાવે. ભાઈ શું થયું હતું? હવે ત્યાં આપણે અંદર ગયા ને તો એને એવું કીધું કે અહીંયા ભાઈ વિડીયો અને ફોટોગ્રાફી કે તમે કરી ન શકો. મેં કીધું આપણે સબસ્ક્રાઈબર સારા એવા છે અને વિડીયો તમારું પ્રમોશન સારું એવું થશે, તો કે આજે તમને કે અમે વિઝિટ કરવા જઈએ ને તો પછી કાલે કોઈ બીજું પણ આવી શકે, મેં પણ વિઝિટ ના કરી શકે. એટલે કે આ ફોટોગ્રાફીનું રાવા દઉં. મેં 3 થી 4 જણા મેનેજર સુધી વાત કરી મેં ઉપર સુધી, અને એને ના પાડી કે ભાઈ આ રીતે ના કરો, કે તમે આજે કે અમે તમને આપશું ને તો પછી કાલે બીજા કોઈને પણ આપવું પડશે. તો ભાઈ એવો કઈક પ્રોબ્લેમ આવ્યો હતો એટલે આપણે એક્સેપ્ટ કરવું પડે. અને હવે જોઈએ કેટલા સુધી વિડીયો શૂટ અને ફોટો કરવા દે છે. ગજબ, બહુ મસ્ત જગ્યા છે. પર્સનલી આ જગ્યાએ મજા આવે એવું છે અને આવું શાંત વાતાવરણ છે. જો આપણે આવતા હોય ને તો અહીંયા તમને બહુ જ મજા આવશે. સામેથી આપણે બસ આવે છે, સામેથી ત્યાંથી આપણને બસ ઉતારે. પછી અહીંયા જે લોકેશન છે એ આપણે વિઝિટ કરવાનું હોય છે. આ વિઝિટ કર્યા પછી અહીંયા તમે ચારે બાજુ વિઝિટ કરીને પછી સામે જે કેમ્પર છે તેની અંદર બેસીને પછી તમને ઉપર મંદિર તરફ લઈ જાય છે. અહીંયા મસ્ત આ જોવા જેવી જગ્યા છે. તમે વ્યવસ્થિત રીતે જોવો એટલે તમને મજા આવે એવું છે. હવે આપણે આ ટુરિસ્ટ વેનમાં બેસીને મંદિર તરફ જવાનું છે. તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. જો આ બસ આવે છે આમાં આપણને આ મંદિરે પહોંચાડી દે છે નીચેથી, અને આ મંદિરે બહુ જ મજા આવે એવું છે. અને આપણે જોઈએ હવે અહીંયા ફોટોશૂટ કરવાની મનાઈ છે, પણ જેટલું થશે એટલી ટ્રાય કરશું તમને બતાવવાની. આગળ જઈએ હવે. અહીંયાથી કઈક આવો વ્યૂ બતાય છે, તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત જગ્યા છે, અહીંયા શાંત વાતાવરણ છે. અને એનું તમને જો આ નીચેનું છે, એક નંબર છે. અહીંયા ઓનલી ફોર સિનિયર સિટીઝન માટે મેડિટેશન છે, ધ્યાનમાં બેસવું હોય તો છે. અને એવું નથી સિનિયર સિટીઝન માટે જ તે, પણ યંગ હોય અને જેને મેડિટેશન કરવું હોય, શાંતિ લેવી હોય તે આવી શકે છે. ફરવા જેવું કોઈ નથી, કોઈ જોવા જેવું નથી. ઉપર એક ખાલી મંદિર છે જે તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. ત્યાં બુદ્ધાનું ટેમ્પલ છે. અને અહીંયા અમે અંદર જયારે એન્ટ્રી કરી ત્યારે એ લોકોએ એવું કીધું કે ભાઈ અહીંયા ફોટોગ્રાફીને એવું અલાઉડ છે નહીં. એટલે ઉપર તમને મંદિર ઉપર એક સીડી ઉપર ફોટો પાડવા દે છે, ત્યાં એક અલાઉડ છે, બાકી કોઈ જગ્યાએ ફોટોગ્રાફીને અલાઉડ નથી. એટલે અહીંયા કોઈ આવું વિઝિટ કરવા આવો તો કોઈ ફરવા જેવી જગ્યા નથી, શાંતિ લેવા જેવી જગ્યા છે. તો તમે શાંતિ લેવી હોય ને મેડિટેશન કરવું હોય તો આવી શકો છો. એટલે હવે પછી અમે અહીંયા તેવો નિર્ણય લીધો છે કે અહીંયા આજુબાજુમાં કોઈ મંદિર કે કોઈ સ્થળ હોય તો અમે મેપમાં અથવા કોઈ ગ્રામ વિસ્તારમાં પૂછીને જોઈએ છે કે આજુબાજુમાં કોઈ મંદિર છે કે નહીં. તો ચાલો આપણે જોઈએ.
તો આપણે શ્રીમંદ રાજચંદ્ર આશ્રમેથી નીકળી ગયા છીએ અને ત્યાંથી 4 થી 5 કિલોમીટર દૂર આવેલું છે આ ભાવેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો આપણે એના દર્શન કરીએ. તો અમે મહાદેવના મંદિરે આવી ગયા છીએ. આ મંદિર બહુ જ મસ્ત છે અને તમે જોઈ શકો છો. સુપર ખૂબ નંબર છે. મહાદેવનું મંદિર છે અહીંયા. અહીંયા કે ફોટોશૂટ ની કોઈ મનાઈ નથી. અહીંયા તમે ફોટોશૂટ કરી શકો છો. તો ચાલો હું તમને મહાદેવના દર્શન કરાવું છું. તમે દર્શન કરી લો. તો અમે ઘરે પહોંચી ગયા છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને કોમેન્ટ કરજો. અને આવા નવા વિડીયો અમે દર અઠવાડિયે એકવાર પોસ્ટ કરશું. જે સુરતની 150 કિલોમીટરની અંદર રેન્જમાં જે પ્લેસ આવેલા છે, જે જગ્યા આવેલી છે જ્યાં કુદરતી વાતાવરણ હોય છે, તો અમે ત્યાં જઈને એક્સપ્લોર કરશું અને તમને બતાવશું ત્યાં કેવું હોય છે, શું શું હોય છે. અત્યારે આ વિડીયોની અંદર તો ફોટોગ્રાફીની પરમિશન નહોતી, એટલે જે અમારથી બની શક્યું તે તમને પહેલા વિડીયોમાં બતાવ્યું છે. હવે આપણે આગળના વિડીયોમાં જ્યાં વ્યવસ્થિત પરમિશન હોય ત્યાંનું અમે તમને બતાવશું. તો આવી જ રીતે અમે નવા વ્લોગ બનાવી અને તમને બતાવતા રહેશું. તો તમે સપોર્ટ કરજો. હર હર મહાદેવ. મળીએ આપણે નવા વ્લોગમાં.